પીપળાનું વૃક્ષ જાતે જ ઉગ્યું છે. જો અહીંના પાન અને પીપળાના વૃક્ષનું આપણે ત્યાં ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ રહેલું છે. કે છે કે પીપળામાં તો ભગવાન વિષ્ણુનો વાસ રહેલો છે. તેથી આપણે એને રોજ સવારે પાણી પીવડાવીએ છીએ અને રોજ સાંજે પીપળે આપણે દીવો કરીએ છીએ. અને કહેવામાં આવે છે ની સૌભાગ્યવતી બહેનો તો અમાસને દિવસે પીપળાના વૃક્ષ નીચે સંધ્યાકાળે દીવો કરે છે. અને જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે સૌભાગ્યવતી બહેનો સૂતરનો તાર લઈ અને પીપળાની ફરતે 108 આંટા મારે છે. બહેનો 108 આંટા કેમ મારે છે? એનું ધાર્મિક મહત્ત્વ શું છે એ મને નથી ખબર. જો તમને ખબર હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો. પીપળાના વૃક્ષનું ધાર્મિક મહત્ત્વ તો છે જ, પણ કહેવામાં આવે છે કે પીપળાનું વૃક્ષ 24 કલાક ઓક્સિજન આપે છે.